આજના સમાચાર પત્રમાં જે અમારી વિરુદ્ધમાં સમાચાર છાપવામાં આવ્યા છે, જેમાં અમારી કન્સર્ન પણ નથી લીધી, અમને પૂછવામાં પણ નથી આવ્યું. આ બંને પેટ્રોલ પંપમાં અમે કોઈ માલિક નથી કે અમારો કોઈ લાગભાગ નથી. જે તે સમયે અમે આમાં સમજૂતી કરાર કરેલા બંને પંપમાં, જે યજ્ઞેશ શાસ્ત્રીએ અમારી જોડે ગેરરીતિ કરી છે અને એ પકડાઈ ગઈ, એના લીધે અમે આ બંને જગ્યાએથી છૂટા થઈ ગયા છે. નરસંડાના પંપમાં 30/12/2024 ડિસેમ્બર મહિનામાં અમે જે કરાર કરેલો એમાંથી છૂટા થવાનો સમજૂતી કરાર રદ કર્યો છે અમે. જે મારી પાસે આ કોપી છે, જેમાં યજ્ઞેશભાઈ શાસ્ત્રી પણ ખુદ આ કરારમાં છૂટા થયા છે, એમણે રાજી ખુશી સહી કરી છે. એટલે આજની તારીખમાં નરસંડા પંપમાં કોઈ અમે માલિક નથી અને કોઈ અમારો હક નથી. વડુનો જે પંપ છે પાદરા, એમાં પણ જે અત્યારે માલિક છે એમણે માર્ચ મહિનામાં કંપનીની અંદર અરજી આપી દીધી છે કે ભાઈ અમારે આ જે અમે કરાર કર્યો હતો એ રદ કરવાનો અમારા ડિસ્પ્યુટ છે, એટલે અમે આમાં જોડે રહેવા માગતા નથી. એટલે બેમાંથી એક પણ પંપમાં અમે માલિક નથી કે ભાગીદાર નથી. એટલે આ સમાચાર ખોટા છે.